હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 4 નિશ્ચયકમાં આપણે સ્વાધ્યાય 4ના 14 દાખલા સુધી આગળ લેક્ચરમાં જોયેલા. હવે 15મો દાખલો. sin આલ્ફા cos આલ્ફા પ્લસ ડેલ્ટા, sin બીટા cos બીટા પ્લસ ડેલ્ટા, sin ગામા cos ગામા પ્લસ ડેલ્ટા બરાબર 0 સાબિત કરો. તો ડાબી બાજુમાં પહેલા બે સ્તંભ એમ નામ લખી દીધા છે અને ત્રીજા સ્તંભમાં આ ત્રણેયના વિસ્તરણ એટલે કે cos આલ્ફા પ્લસ બીટાના સૂત્રનો ઉપયોગ કરેલો છે. તો cos આલ્ફા પ્લસ ડેલ્ટા એટલે cos આલ્ફા cos ડેલ્ટા માઈનસ cos માં પ્લસ હોય તો માઈનસ થાય sin આલ્ફા sin ડેલ્ટા. સિમિલરલી બીજા બે હરોળમાં cos બીટા પ્લસ ડેલ્ટા અને cos ગામા પ્લસ ડેલ્ટાના સૂત્રનો ઉપયોગ કર્યો છે. હવે જો આપણે જવાબ 0 લાવવો છે, મતલબ કે બે હરોળ સમાન અથવા બે સ્તંભ સમાન થઈ જાય અથવા તો કોઈ એક સ્તંભ કે એક હરોળના તમામ ઘટક શૂન્ય બની જાય તો આપણને મૂલ્ય 0 મળે. તો હવે અહીંયા જુઓ, સાદુરૂપ આપવું છે. આ જે સ્તંભ છે આને sin ડેલ્ટા વડે ગુણી અને અહીંયા ઉમેરી દઉં તો sin આલ્ફા sin ડેલ્ટા આ ઉમેરતા 0 થઈ જાય, sin બીટા sin ડેલ્ટા આ 0 થઈ જાય, sin ગામા sin ડેલ્ટા 0. મતલબ કે કઈ ક્રિયા કરવી પડશે તો કે C3 માં C3 પ્લસ sin ડેલ્ટા C1 ને sin ડેલ્ટા એટલે કે પહેલા સ્તંભને sin ડેલ્ટા વડે ગુણી અને C3 એટલે કે ત્રીજા સ્તંભમાં ઉમેરતા. તો પહેલો સ્તંભ એમ નામ, બીજો સ્તંભ as it is અને ત્રીજા સ્તંભમાં sin ડેલ્ટા વડે ગુણી ઉમેરીએ તો અહીંયા પહેલા એક ઘટકો વધશે. પાછળના આની સાથે ગુણાકાર શબ્દ ઉમેરતા એ 0 બની ગયા. હવે આને અહીંયા બીજા સ્તંભને તમે જુઓ તો બીજા સ્તંભને cos ડેલ્ટા વડે ગુણી બાદ કરતા એટલે કે માઈનસ cos ડેલ્ટા વડે ગુણી ઉમેરો તો cos આલ્ફા cos ડેલ્ટા 0 થઈ જાય, cos બીટા cos ડેલ્ટા cos ગામા cos ડેલ્ટા. એટલે કે બીજા સ્તંભને cos ડેલ્ટા વડે ગુણી ત્યાં બાદ કરવાના છે. મતલબ કે આ cos આલ્ફા cos બીટા cos ગામા 0 0 0 કઈ ક્રિયા કરી તો કે C3 માં C3 માઈનસ cos ડેલ્ટા C2 માઈનસ cos ડેલ્ટા વડે ગુણીને ઉમેરીએ એટલે cos આલ્ફા cos ડેલ્ટા માઈનસ કરો તો 0, cos બીટા cos ગામા ડેલ્ટા 0, cos ગામા cos ડેલ્ટા અહીંયા 0 બની જાય. હવે ત્રણે ત્રણ ઘટક એક હરોળ કે એક સ્તંભના 0 બની જાય તો આન્સર 0 બરાબર જમણી. 16મો દાખલો. તો 16મા દાખલામાં સમીકરણ સહતિનો ઉકેલ શોધવાનો છે. 2x 3y plus 10z બરાબર 4, 4 ના છેદમાં x minus 6y plus 5z બરાબર 1, 6x plus 9y minus 20z બરાબર 2. આ સમીકરણ સહતિનો ઉકેલ શોધો. તો આપેલ સહતિને સમીકરણ સહતિ ને ax બરાબર b સ્વરૂપે દર્શાવતા શ્રેણિક a ની કિંમત શું થશે તો કે આના ઘટકો 2 3 10 4 માઈનસ 6 5 અને 6 9 માઈનસ 20. x બરાબર જો અહીંયા ચલમાં ફેરફાર થયો
આનો ચલ શું છે ગુણાકારમાં 2 * 1/x ચલ બન્યો. એવી રીતે અહીંયા 1/y અને 1/z અને b બરાબર સામેનો જવાબ વાળો શ્રેણી એટલે 4 1 2. એટલે હવે આ ax બરાબર b સ્વરૂપ થયું. તો હવે a ઇન્વર્સ નું અસ્તિત્વ હોવા માટે આપણે નિશ્ચાયક a નું મૂલ્ય શોધવું પડે. તો નિશ્ચાયક a તો 2 આ 20 6 120 - 9 5 45 માઈનસ આ 3 20 ચોક 80 -6 5 30 વત્તા 10 9 ચોક 36 માઈનસ પ્લસ 36 120 માંથી 45 ગયા 75 દુ 150 150 આ માઈનસ 110 તરી 330 36 દુ 72 વત્તા ગુણ્યા 10 લેવાના એટલે 720 અને આ 30 ને 20 50 ને 1000 50 ને વત્તા 150 એટલે 1200 થયા નોન ઝીરો. તેથી a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. તો હવે a ઇન્વર્સ મળે તો a ઇન્વર્સ માટે શું થાય એડજોઇન્ટ ઓફ a અપોન નિશ્ચાયક a. એડજોઇન્ટ શોધવો પડે જે તમારે શોધવાનો. એડજોઇન્ટ હું અહીંયા ડાયરેક્ટ શોધી અને લખી દઉં છું. તો a ઇન્વર્સ 1/1200 અને એડજોઇન્ટ આ બધાના સહઅવયવોનું મૂલ્ય શોધી એનો ટ્રાન્સપોઝ લઈ અને પછીનો ફાઇનલ નિશ્ચાયક હું અહીંયા લખી દઉં. તો 75 માઈનસ 110 72 150 માઈનસ 100 0 75 30 માઈનસ 24 આ એડજોઇન્ટ આવશે. 75 150 75 110 માઈનસ 100 30 72 0 માઈનસ 24. હવે આ એ ઇન્વર્સ આવી ગયો. તો આપણું જે સમીકરણ છે આ એક એટલે કે એક પરથી આપણી જોડે ax બરાબર b થાય. બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા તો આ બાજુ x વધશે અને આ બાજુ થશે a ઇન્વર્સ b. એટલે કે x બરાબર a ઇન્વર્સ ની કિંમત થઈ 1/1200 75 150 75 110 માઈનસ 100 30 72 0 માઈનસ 24 અને ગુણ્યા b શ્રેણિક આ રહ્યો 4 1 2 એટલે આ 100 ને 1200 આ 1/x 1/y 1/z આ આપણો x શ્રેણિક એટલે કે ચલ શ્રેણિક છે. અને ચલ શ્રેણિક માટે હવે આ બાજુ આ બેનો ગુણાકાર તો 75 ગુણ્યા 4 300 અને વત્તા 150 અને વત્તા 75 દુ 150 110 ગુણ્યા 4 440 માઈનસ 100 અને 30 દુ 60
72 ચોક 288 આ 0 અને 48 300 150 150 440 માઇનસ 100 વત્તા 60 288 0 અને માઇનસ 48 એનું સાદું રૂપ આપીએ તો 1/1200 300 300 600 આ 410 440 ને 60 500 500 માંથી 400 288 માંથી 48 જાય 240 આ કિંમત થઈ 1/x 1/y 1/z ની તો 1/x બરાબર 600 ભાગ્યા 1200 એટલે 1/2 1/y બરાબર 400 ભાગ્યા 1200 એટલે 1/3 અને 1/z બરાબર 240 ભાગ્યા 1200 એટલે 1/5 24 120 તો x બરાબર 2 y બરાબર 3 અને z બરાબર 5 આ આપણો ઉકેલ બને એટલે અહીંયા જવાબ કયા સ્વરૂપે આવ્યો 1/x 1/y 1/z પણ આપણે ઉકેલ શોધવાનો કીધો છે એટલે કોની કિંમત જોઈએ x y અને z ની તો આ x y અને z ક્લિયર ચલો 17મો MCQ છે પણ સરસ દાખલો છે આ બે રીતે પૂછાતું હોય છે આ જ પ્રશ્ન x + 2 x + 3 x + 2a x + 3 x + 4 x + 2b x + 4 x + 5 x + 2c બરાબર ખાલી જગ્યા જ્યાં abc સમાંતર શ્રેણીમાં છે ઘણી વખત એવું પણ આપે છે કે અહીંયા જવાબ આપી દીધો હોય અને એમ કે સાબિત કરો કે abc સમાંતર શ્રેણીમાં છે હવે આપણને ખબર છે કે abc સમાંતર શ્રેણીમાં હોય તો આ બેનો સરવાળો વચ્ચેનાના ડબલ જેટલો થાય એટલે a + c બરાબર 2b થવું જોઈએ તો આપણે આની કિંમત શોધવી છે તો નિશ્ચાયકમાં x + 2 x + 3 x + 2a x + 3 x + 4 x + 2b આ 2b ની જગ્યાએ આ મૂકી દઉં એટલે કે a + c x + 4 x + 5 અને x + 2c આપણે આ જે શરત આપી છે કે abc સમાંતર શ્રેણીમાં છે એની કિંમત મૂકી દીધી હવે આ ત્રીજી હરોળને પહેલી હરોળમાં ઉમેરી દો તો 4 ને 2 6 એટલે કે 2x + 6 આ બેને ભેગા કરો તો 2x + 8 અહીંયા શું થશે 2x 2a અને નીચેથી આયા 2c હવે આ x + 3 x + 4 x + a + c આ x + 4 x + 5 x + 2c પહેલી હરોળમાંથી બધામાંથી 2 કોમન નીકળે તો અહીંયાથી 2 કોમન અહીંયાથી 2 કોમન ને 2 જેને હું 12 લખું તો અહીં શું વધશે x + 3 અહીંયા x + 4 અને અહીંયા x + a + c તો આ x + 3 x + 4 x + a + c x + 4 x + 5 x + 2c જવાબ 0 કેમ તો કે આ બે સમાન બની પહેલી અને બીજી હરોળ સમાન બની ગઈ છે તો મૂલ્ય થયું 0 જવાબ 0 અહીંયા ક્રિયા કઈ કરી હતી તો કે r1 માં લખી દઉં r1 + r3 તો આનો જવાબ થયો 0 ચલો 18મો દાખલો જોઈ લઈએ 18મો પ્રશ્ન x y z શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય તો
શ્રેણિક a બરાબર x0 0 0y0 અને 0 0 z નો વ્યસ્ત શ્રેણિક શોધો. હવે આનો વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે તો વ્યસ્ત શ્રેણિક માટે પહેલા તો નિશ્ચયક શોધવો પડશે. તો નિશ્ચયક એ આ x આ બેનો ગુણાકાર માઈનસ આ એટલે x y z પછી 0 0 કશું આવશે નહીં. હવે આ શૂન્યતર છે એટલે આ 0 નથી. તો હવે વાત કરવાની આપણે એડજોઇન્ટ ઓફ a ની. એડજોઇન્ટ ઓફ a શોધવો પડશે. તો એડજોઇન્ટ ઓફ a માટે દરેક ઘટકના હું ડાયરેક્ટલી આમાં લખી દઈએ આપણે. ધારો કે આ x તો એનો એડજોઇન્ટ શું થાય yz. આ 0 એના માટે શું આવશે તો કે 0 ગુણ્યા z માઈનસ 0 એટલે 0. આ 0 માટે 0. આ 0 માટે આ બેનો ગુણાકાર માઈનસ 0 સોરી આ z ગુણ્યા 0 માઈનસ આ એટલે આ 0. વચ્ચેના y માટે શું આવવાનું xz માઈનસ એટલે આ xz. આ 0 0 0 અહીંયા શું આવશે xy અને આનો ટ્રાન્સપોઝ. તો એનો એ જ આવવાનો yz 0 0 આ 0 xz 0 0 0 xy આ થયું એડજોઇન્ટ ઓફ a. a ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ ઓફ a અપોન નિશ્ચાયક a. નિશ્ચાયક a ની કિંમત છે xyz. yz 0 0 0 xz 0 0 0 xy. હવે આને અંદર ગુણ ભાગાકારમાં અંદર લઈ જઈએ તો આ yz આની જોડે કેન્સલ થઈ જાય. જવાબ શું આવે 1/x 0 0 0 1/y 0 0 0 1/z. मतलब કે x ની -1 ઘાત 0 0 y ની -1 ઘાત 0 0 0 z ની -1 ઘાત. આ આપણો ઓપ્શન બનશે. આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આ યુનિક કેસ છે. એટલે આનો વ્યસ્ત લો તો કે અંદરના ઘટકોનો વ્યસ્ત બની ગયો. દરેક વખતે આવું શક્ય નથી. એટલે આ યુનિક કેસ તરીકે આ એક્ઝામ્પલ આપેલો છે. લાસ્ટ એક્ઝામ્પલ 19મો MCQ 0 less than theta less than or equal to 2 pi માટે 0 less than માટે શ્રેણિક A 1 sin theta 1 minus sin theta 1 sin theta minus 1 minus theta minus sin theta 1 હોય તો ઓપ્શન આપ્યા છે કે એનો ડિટર્મિનન્ટ a ની વેલ્યુ ડિટર્મિનન્ટ ઓફ a બરાબર ખાલી એટલે કે એનો વિસ્તાર શોધો. કયા અંતરાલમાં આના નિશ્ચાયકનું મૂલ્ય આવશે. તો એના માટે આપણે પહેલા નિશ્ચાયક શોધવો પડશે અને નિશ્ચાયકનું મૂલ્ય નક્કી કરવાનું છે. તો કે કયા અંતરાલમાં આવે છે. ઘણી વખત આને આવું કરીને પણ આપે કે f of theta કરીને નિશ્ચાયક એટલે કે આ થીટાનું એક વિધેય બની ગયું અને આ વિધેય બની ગયું તો વિધેયને પ્રદેશ ને વિસ્તાર હોય તો કે એનો વિસ્તાર શોધો. આવું પણ પૂછી શકાય. એટલે અલ્ટિમેટલી આપણે આના નિશ્ચાયકનો વિસ્તાર મેળવવાનો છે. તો f of theta ની જગ્યાએ આપણને નિશ્ચાયક આપી દીધો છે કે આના નિશ્ચાયક માટે વાત કરો તો કે 1 sin theta 1 minus sin theta 1 sin theta minus 1 minus sin theta 1 નિશ્ચાયક શ્રેણિક નહીં. સાદું રૂપ આપો તો કે 1 આ 1 1 જા 1 minus minus plus sin square theta. પછી સેકન્ડમાં આ minus sin theta આ minus sin theta minus minus plus sin theta અને પ્લસ આ 1 માટે માઈનસ માઈનસ sin સ્ક્વેર થીટા અને માઈનસ માઈનસ પ્લસ 1. હવે જો આ 0 એટલે આ પદ નીકળી જવાનું 1 પ્લસ sin સ્ક્વેર 1 પ્લસ sin સ્ક્વેર બે વખત એટલે 2 પ્લસ 2 sin સ્ક્વેર થીટા. ઘણાની પાછો પ્રોબ્લેમ થશે ક્યાંથી આયા તો આ બગડો એક વખત આ એટલે બે વખત 1 પ્લસ sin સ્ક્વેર અંદર ગુણી દો 2 પ્લસ 2 sin સ્ક્વેર થીટા
આ થયો ડિટર્મિનન્ટ એ. હવે આનું મૂલ્ય કયા અંતરાલમાં છે એ નક્કી કરવાનું છે. તો હવે આપણે જાણીએ છીએ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin સ્ક્વેર થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. sin ની કિંમત -1 થી 1 પણ વર્ગ કરો તો 0 થી 1 એટલે કે 0 થી 1 ની વચ્ચે sin સ્ક્વેર થીટા આવે. હવે આમાં 2 વડે ગુણો તો કે આ બાજુ 2 વડે ગુણા, વચ્ચે ગુણી દીધા, આ બાજુ 2 વડે ગુણી દીધા, વત્તા 2 કરો તો કે 2 + 2 sin સ્ક્વેર થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. આ આવી ગયો નિશ્ચાયક એ. કિંમત ક્યાં આવી? 2 થી 2. मतलब કે નિશ્ચાયક એ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એટલે કે સંવૃત અંતરાલ 2 થી 4. એટલે સંવૃત અંતરાલ 2 થી 4 એ આ નિશ્ચાયકનો વિસ્તાર બને. એક વખત બધા દાખલા ગણી લો, ઉદાહરણ ચેક કરી લો. બધા જ ઉદાહરણ નિશ્ચાયક ચેપ્ટરના ગણી કાઢો. સ્વાધ્યાય 4 કમ્પ્લીટ થયું. હવે આપણે જઈશું ડિફિકલ્ટી ઉપર અને વધારાના દાખલા. નિશ્ચાયક અને શ્રેણિકના કમ્બાઇન્ડ હવે મિક્સ દાખલાઓ પણ છે જે આપણા કોર્સમાં ક્યાંક છે ક્યાંક નથી બતાવ્યા, પણ આપણે તો એક્ઝામ ઓરિએન્ટેડ માટે હવેથી નિશ્ચાયક અને શ્રેણિકના મિક્સ અથવા તો કોઈ છૂટી ગયેલા અઘરા ચોપડી બહારના દાખલાઓનું આપણે નેક્સ્ટ લેક્ચર શરૂ કરીશું અને ત્યારબાદ આપણે MCQ ઉપર જઈશું. ઓકે, સી યુ સૂન બેટા, બાય બાય.